આખરે ટ્રમ્પે ટેરિફ વોર શરૂ કરી દીધી છે. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફના રેટ લાગુ કરી દીધા છે અને વળતા જવાબમાં આ ત્રણેય દેશોએ પણ અમેરિકા પર ટેરિફ લાદી દીધો છે. બીજી બાજુ ટ્રમ્પે યુક્રેનને એટલે આમ તો ઝેલેન્સ્કીને જે સહાય મળતી હતી એ સહાય પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આજે આપણે આ બે મુદ્દાની વાત કરીશું. નમસ્કાર. અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદી દીધો છે અને વળતા જવાબમાં કેનેડાએ પણ 25% ટેરિફ અમેરિકા પર લાદી દીધો છે. ચીન ઉપર પહેલા 10% ટેરિફ હતો અને વધુ 10% અને અમુક કિસ્સામાં 15% ટેરિફ અમેરિકાએ લાદી દીધો છે. ત્રણેય દેશોએ વળતા જવાબ રૂપે અલગ અલગ પ્રકારનું બિહેવિયર બતાવ્યું છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકન શેર બજારમાં કડાકો પણ બોલ્યો છે અને હજુ આ વાત અટકે એમ નથી. અમેરિકનોના લાઈફસ્ટાઈલ એટલે કે એમની રહેણીકહેણીનું ખર્ચ પણ એક અનુમાન મુજબ દર મહિને $1,000 વધવાનું છે. આ ત્રણેય દેશોએ શું પ્રતિક્રિયા આપી એ જરા સંક્ષિપ્તમાં સમજી લઈએ. જસ્ટિન ટ્રુડો કેનેડાના વડાપ્રધાન છે, એમણે એવું કહ્યું કે આ અન્યાયી નિર્ણય છે અને એમણે એવું પણ કીધું કે કેનેડા યુએસ ટેરિફનો જવાબ આપશે અને ટ્રુડોએ અમેરિકા પરના ટેરિફનું પેકેજ પણ રજૂ કરી દીધું. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઇનમોબે જરા ઠરીને જવાબ આપ્યો છે. એમણે એવી ખાતરી આપી છે કે જો ટેરિફ લાદવામાં આવે તો મેક્સિકો પાસે બેકઅપ પ્લાન છે. અમારી પાસે પ્લાન બી, સી અને ડી છે. મેક્સિકોએ હજુ સુધી અમેરિકાથી આયાત થતી કોઈ પણ ચીજ પર ટેરિફ લગાવવાની જાહેરાત નથી કરી. બીજી બાજુ ચીને અમેરિકાના ટેરિફના જવાબમાં અમેરિકન માલ પર 10 અને 15% એમ બે પ્રકારે ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. ચીને એવું કહ્યું છે કે અમેરિકાના એક તરફી પગલું છે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. ચીન અને અમેરિકાના આર્થિક અને બિઝનેસ ડીલના પાયાઓને આ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.